ખેડાના અમદાવાદના છાપરા હાઈસ્કૂલમાં વિદ્યાર્થી પર શારીરિક અત્યાચારનો મામલો સામે આવ્યો છે। શાળાના ધોરણ 9માં અભ્યાસ કરતો 14 વર્ષીય વિદ્યાર્થી ક્લાસ દરમિયાન રજા લીધા વગર વોશરૂમ ગયો હતો। વોશરૂમથી પરત ફરતા આચાર્ય વિદ્યાર્થીને જોઈ લીધો હતો। આરોપ છે કે આચાર્ય વિદ્યાર્થીની બોછી પકડી ક્લાસમાં લઈ જઈને કાન પકડીને ટેબલ પર બેસાડ્યો હતો। ત્યારબાદ વિદ્યાર્થીના 2-3 વાળ ગોળ ફેરવીને 2 પગ વચ્ચે માથું નાખીને કોણીથી માર માર્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે। ઘટનાની આઘાત પામેલા વિદ્યાર્થીના માતા-પિતા આચાર્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ મામલે શાળાના આચાર્યએ પોતાનું નિવેદન પણ આપ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર મામલે શાળામાં તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે। વિદ્યાર્થીના માતા-પિતા તેમજ આચાર્યને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પૂછપરછ માટે બોલાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। હાલ પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ ચાલી રહી છે અને પોલીસ તપાસ બાદ ડીઈઓ કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ લેવામાં આવશે। મારું નામ સુખદેવભાઈ બાબરભાઈ ચૌહાણ છે। મારો છોકરો છાપરા માધ્યમિક પ્રાથમિક શાળામાં ભણે અભ્યાસ કરે છે 9મા ધોરણમાં। તો એક સાહેબે એનો કોઈ વાંક ગુનો નહોતો અને માર માર્યો। શું કર્યું પછી? કઈ ને અમે એને હોસ્પિટલ લઈ ગયા પછી અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી। પછી કઈ ને ભાઈ એ સાહેબને ત્યાં બોલાયા તો સાહેબે પણ કબૂલ કર્યું કે ભાઈ મેં મારા પર્સનલ ગુસ્સામાં તો મેં છોકરાને માર્યો, છોકરાનો કોઈ વાંક નહીં। શું માંગ છે અમારી માંગ એ છે કે આજે મારા છોકરા જોડે આ થયું છે, કાલે ઉઠીને બીજા છોકરા જોડે ના થવું જોઈએ અને સાહેબને એની શિક્ષા મળવી જોઈએ। શું નામ તમારું અને શું ઘટના બની હતી? મારું નામ કરણ સુખદેવભાઈ ચૌહાણ છે। હું 9મા ધોરણમાં અભ્યાસ કરું છું। 6 ફેબ્રુઆરીના દિવસે હું 7 વાગે સ્કૂલમાં ગયો હતો અને 12-12:30 કલાકે મને ફૂલ પેશાબ લાગી હતી। તેથી હું ક્લાસમાં કોઈ ટીચર અથવા સર મોજૂદ હતા નહીં તે પૂછ્યા વગર હું પેશાબ કરવા ગયો હતો। ત્યાંથી પાછા આવતા આચાર્ય શિક્ષકે મને બોચું પકડીને ક્લાસમાં લઈ ગયા। પછી 2 કાન પકડી ટેબલ ઉપર બેસાડ્યો, નીચે ઉતારીને 2 વખત ગોળ ફેરવી 2 ટોટિયા વચ્ચે મારું માથું ઘાલી દીધું અને પછી અહીં ગાડી કુણીએથી માર્યો। તમારા ઘરે કેમની ખબર પડી? હું અહીં 1 થી 8 ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારથી બધા પ્રાથમિક શાળાના શિક્ષકો મને જાણે છે। મારા દોસ્તો તે સ્કૂલમાં ગયા હતા તે એમને પૂછ્યું કરણ કેમ નથી આવ્યો? તે દોસ્તોએ શિક્ષકોને કીધું કે કરણને આવી રીતે માર્યો છે તેથી નહીં આવ્યો। તે શિક્ષકો ઘરે મારી ખબર લેવા આવ્યા ત્યારે મારા મમ્મી પપ્પા એમને ખબર પડી। મારું નામ ઉમેશભાઈ ડાભી છે અને હું કરણ છે છોકરાના કાકા થઉં છું। શું ઘટના બની હતી? ઘટના એક છોકરો સ્કૂલમાં ગયો હતો, છાપરા સ્કૂલમાં ભણે છે। હવે એ છોકરાને કંઈક પેશાબ લાગી હતી અને ક્લાસ ટીચર કોઈ હાજર નહોતા એટલે પૂછ્યા કરે પેશાબ કરવા માટે ગયો હતો। અને પેશાબ કરીને આવતો હતો ત્યારે એના પ્રિન્સિપાલ સાહેબ હતા। હવે એમને આને પકડીને સીધો અંદર ક્લાસરૂમમાં લઈ ગયા। ક્લાસરૂમમાં લઈ ગઈને કે છોકરો કે મને કાન પકડીને ટેબલ પર બેસાડી દીધો અને પછી 2 પગ વચ્ચે માથું ફસાવીને માર માર્યો તો કુણીએથી। પછી તમે શું કર્યું? પછી અમે એને સરકારી દવાખાનામાં લઈ ગયા, તો સારવાર કરાવીને પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા ગયા હતા। તો એ ફરિયાદ આપી એટલે પોલીસ વાળા હતા એમને કીધું કે આપણે સાહેબને પણ અહીંયા બોલાવીએ અને એમને પૂછીએ। તો સાહેબ આવે એવા તડકી ઉઠ્યા કે બોલો ભાઈ કે હું કોના પગ પકડું, કે છોકરાના પકડું, છોકરાના પપ્પાના પકડું। પછી સાહેબને મેં કીધું કે સાહેબ અમારે કોઈના પગ પકડાવા નથી। અમે પૂછ્યું સાહેબને કે તમે કયા કારણોસર આ છોકરાને માર્યો? તો કે હું મારા પર્સનલ કામના ગુસ્સામાં હતો તેથી મેં છોકરાને માર્યો છે। એમને જાતે જ કબૂલ્યું છે। હવે એ સાહેબને કડકથી કડક સજા મળવી જોઈએ અમારી માંગ છે અને કોઈ બીજા છોકરા સાથે પણ આવું ના થાય। જે મહેમદાવાદ તાલુકાના છાપરા ગામની સરકારી માધ્યમિક શાળામાં એક વિદ્યાર્થીને મારવાની એક સમાચાર પ્રસિદ્ધ થયા છે, એ વિગતો ધ્યાને આવેલ છે। એટલે આ અંગે સરકારી માધ્યમિક શાળાના આચાર્યશ્રી સાથે પણ વાત થયેલ છે। જે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાથે પણ મારે વાત થઈ છે। ગુનો નોંધેલ છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। પોલીસ વિભાગ દ્વારા પણ એની વિગતે તપાસ હાથ ધરવામાં આવેલી છે। મેં પણ મારી કચેરીના મદદની શિક્ષણ નિરીક્ષકને આ અંગે તપાસ સોંપવામાં આવેલી છે। તેઓ દ્વારા જે શાળાની મુલાકાત પણ લીધેલી છે। સંબંધિત કર્મચારી જે છે શાળાના ઇન્ચાર્જ આચાર્ય એમનું નિવેદન નોંધવામાં આવેલ છે। સાથે અન્ય શિક્ષક મિત્રોના પણ નિવેદન નોંધવામાં આવેલ છે। વિદ્યાર્થીઓ સાથે પણ
અનૌપચારિક થોડી પૂછપરછ કરીને માહિતી એકત્રિત કરવાનું કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ટૂંક જ સમયમાં તપાસ પૂર્ણ કરવામાં આવશે અને જો ઇન્ચાર્જ આચાર્ય સામે એમનો કસૂરવાર જણાશે તો એમની ખાતાકીય રાહે એમની સામે શિક્ષાત્મક કાર્યવાહી જરૂરથી ચોક્કસ કરવામાં આવશે. ખૂબ જ નિંદનીય ઘટના છે. આ ઘટના જો સાબિત થાય તે કોઈ પણ સંજોગોમાં સ્વીકારી લેવાય નહીં. સમગ્ર મામલે વિદ્યાર્થીના માતા પિતાનું કહેવું એવું છે કે આચાર્યનો ગુસ્સો વિદ્યાર્થી પર કાઢવામાં આવ્યો છે. જી, એમના વાલી સાથે પણ મારી ટેલિફોનિક ચર્ચા થયેલી હતી. તેઓને પણ જણાવેલું હતું ઘટનાની જે સમગ્ર ઘટના છે એ ઘટનાની વિગતો સાથે કચેરી ખાતે ઉપસ્થિત રહે તો એમની પાસેથી પણ માહિતી મેળવી અને એમનો પક્ષ પણ સાંભળી શકાય અને તપાસ પ્રક્રિયામાં એ પણ એનું ધ્યાને લઈ અને અહેવાલ તૈયાર કરી અને ગુણ દોષ અથવા તો મેરિટના આધારે સમગ્ર બાબતનું એક નિરાકરણ લાવી શકાય. પરંતુ વાલી આજ હજુ સુધી અહીંયા આવી શક્યા નથી એટલે એમને પણ સાંભળવામાં આવશે. પરમાર સુરેશભાઈ કાંસીભાઈ. સુરેશભાઈ, તમારી ઉપર એક ફરિયાદ થઈ છે અને વિદ્યાર્થીને માર મારવાનો આક્ષેપ છે, શું કહેશો? ના સાહેબ, આપણે એવું કોઈ કામ કર્યું નથી સાહેબ. આપણે અહીંયાથી હું લગભગ 2016થી સાહેબ ફરજ બજાવું છું. મારી કોઈ હિસ્ટ્રી બી રહી નથી. હું એનો સનિષ્ઠ કાર્ય કરું છું. મેં સારામાં સારું કામ કર્યું છે અહીંયા અને સારામાં સારી રીતે છોકરાઓને ભણાવ્યા બી છે. મારું રિઝલ્ટ જ્યારે 0 પરથી હતું ત્યાંથી લઈને આજ સુધી મેં કામ કર્યું છે અને સંખ્યામાં આપણે દિન પ્રતિદિન અહીંયા વધારો જ કરો છો. મારા 9માના 10માના 2 ક્લાસ હતા, એમાંથી બીજા 2 કરીને 2 9માના અને 2 10માના ક્લાસ કર્યા છે અને જો એવું કંઈક મારો ટ્રેક રેકોર્ડ પણ એવો નથી, કોઈ એવું હોત તો આટલી બધી સંખ્યામાં ભરપૂર સંખ્યામાં સાહેબ આપણે ત્યાં સ્કૂલમાં આવે નહીં. એટલે મેં મારી ટીમ સાથે મારા બાકીના શિક્ષકો સાથે મારો સંબંધ સારો જ રહ્યો છે. ગામના લોકો જોડે બી એ મારો સંબંધ એમ કે સારો જ રહેલો છે. એટલે તમારા કયા પ્રમાણે તો પછી છોકરો ખોટું બોલે છે એવું છે? બની શકે એવું સાહેબ, કારણ કે બાળકો છે એટલે ઘણી વખતે કેવું છે કે આપણે કોઈ વખતે ખુશ હોય તો છોકરા આપણે ફેવરમાં બોલે. ઘણી વખતે કોઈ આપણને ના ખબર પડે, અજાણતા આપણાથી કોઈને કોઈ ઠપકો અપાઈ ગયો હોય એવું કંઈક હોય તો આપણે ફેવરમાં ના પણ બોલે. બાળકો એવું બોલતા છે પછી ત્રીજા દિવસે એવું પણ બોલે કે સાહેબ સારા છે. એવું એ મારો પર્સનલ અનુભવ. હું 10 વર્ષથી કામ કરું છું તો મારો એવો અનુભવ છે કે એટલે તમે છોકરાને માર્યો છે કે નહીં? તમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા ત્યારે પણ વાલીનો આક્ષેપ છે કે તમે એવું કહ્યું હતું કે હું મારા પર્સનલ ગુસ્સાના લીધે મેં છોકરાને માર્યો. નહીં સાહેબ, એવું કશું છે નહીં. હું એમ એઝ એ ટીચર સાહેબ એવી રીતના કોઈ પર્સનલ રિવેન્જથી મારો કોઈ ઇન્ટેન્શન એવો નહીં. હું ટીચર છું એનો અને કોઈ ઇન્ટેન્શનથી આપણે કોઈ કામ કરીએ અને હું ઇન્ટેન્શનથી કામ કરું તો હું અહીંયા કામ જ ના કરી શકું સાહેબ. એટલે ઇન્ટેન્શનલી નથી માર્યા? નહીં, માર્યો જ નથી. એવી ઇન્ટેન્શનલી આપણે માર્યો બી નથી. આપણો કોઈ ઇન્ટેન્શન હોય નહીં. મારો કોઈ એવો ટ્રેક રેકોર્ડ પણ નથી અને એવું કશું કામ પણ નથી થયું. મેં હંમેશા એવી જ પ્રયત્ન કર્યો છે કે છોકરો હંમેશા સારું ભણે અને આગળ આવે એવો જ મેં પ્રયત્ન કર્યો છે. મેં એવું કોઈ કામ કર્યું જ નથી સાહેબ. વાલીઓ જે ફરિયાદ નોંધાઈ છે ખોટી? હા, એ વધારે પડતું છે અને આમાં શું કે કોઈ ખબર નહીં પણ એ વધારે પડતું છે ને આમાં તો તમે સાહેબ બધા તમે બેઠા જ મારી સામે એટલે મને હવે શું કહું કે સીધી વસ્તુ છે. કઈ ઇમેજ મારી ખરાબ થઈ જાય એમાં તો બીજું શું થાય કે સાહેબ મારું કરિયર ખરાબ થઈ જાય. 2 વસ્તુ થાય. કેવું સાહેબ? છોકરો ખોટું બોલે છે, છોકરાને ખોટું બોલવાનું કારણ શું? તમને શું લાગે? એ સાહેબ મારાથી ના કહી શકે કારણ કે છોકરો મેં તમને કીધું સાહેબ કે જો એવું કશું ના બન્યું હોય તો 2-5 દાડા પછી કે અઠવાડિયા પછી ઘણી વખત છોકરા એવું બોલે કે સાહેબ સારામાં સારા ટીચર. અત્યાર સુધી મારો રેકોર્ડ સારો જ રહ્યો છે. છોકરા મારી ફેવરમાં જ બોલતા અને શિક્ષકો મારા સાથી કર્મચારીઓ બી છે બધા એમના બધાના રિવ્યુ સારા જ હોય. હું એમની જોડે વર્ષોથી કામ કરું. કોઈ દાડો મારે કોઈની જોડે મારા શિક્ષકો જોડે ક્યારે એવું કશું કોઈ અણબનાવો થયા નથી સાહેબ. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા.